હાલો બધા ટ્રાક્સ ખાવા જેની શું ખવાય તો હાલો લાલા પી જાય હું થઈ જાય લાલા પી જાય ખાવું છે હે નથી ખાવું તે હાલો ફેમિલી સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પેલા તો બધાને જય માતાજી. કેમ છો બધા મજામાં? જો અમારા સુહાની બેન ને ચરમાં જાગી ગયા છે જી. અને અમારા સુહાની બેન કેટલા વાગે જાગી એ બતાવું. એટલા વાગે અમારા સુહાની બેન જાગ્યા છે અને અમે તો નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયારી થઈ ગયા. સારું હાલો તો હવે બહાર જઈશું. આપણે મોટા ટાંડા તેડવો પડે. દાદા કેવડા કહેવાય ને, છોકરી હોય દીકરી હોય લાડકી હોય તો લાડકી. હવે બે બોનું છે શીરવા, પણ શીરવામાંથી ભાખરી બને છે કારણ કે આપણે ગરમા ગરમ ભાખરી. ચાલો હવે શીરવી કરીને નવરા થઈ જાય ને પછી વ્યા જાય ઘંટીએ. હવે સવારે વ્યા જતા ઘંટીએ અને અત્યારે ઘંટીએથી પાછા વ્યા છે ઘરે જમવા. મીઠાની થેલી લેતા આવ્યા છીએ કારણ કે અમારા સુવાની બેનને ઓલી ભૂંગળા ને ફળિયું ને એવું બધું શેકવું છે. તો પેલા બપોરા પાણી કરી લઈએ કારણ કે આ શાક બનાવ્યું છે ઊંધું. ઊંધિયું શાક બનાવ્યું છે તો ખાઈ લેવું, પછી ખાઈ પીને પછી શેકશું ભૂંગળા ને એવું. અને અમારા સુવાની બેન ખાય છે અત્યારે દ્રાક્ષ, કાળી દ્રાક્ષ. હાલો બધા ટ્રાક્સ ખાવા મને બહુ ભાવે આમાંથી ના કુરકુરિયા ખાય આવા ન ખાય ને એ હાટું જેને શેકી દેવાના છે રેતીમાં ભૂંગળા ને ઓલી હળીઓ લાંબી આવી બરોબર. તો બપોરા પાણી કરી લઈ. તો હવે અમારા સુવાની બેન ભૂંગળા ને ઓલી હળીઓ ને એવું લઈ આવશે ને પછી શેકવાનું ચાલુ કરી દેવું બરોબર. જેની શું ખવાય તો હાલો લાલા પી જાય હું થઈ જાય લાલા પી જાય
આખી કાથરોડ ભરે એટલે શેકી વેળે છે હવે. હવે લઈને વીએ જાવ ઘરે, જબલામાં ભરી દઈએ હવે. હવે અમારે સુવાને બેને થોડાક દી ઉપાધિ નહીં હવે ખાવાની, એટલે ભરી વળે નીચે એટલે પીડ્યા છે થોડાક આપા એ હવે પછી ક્યારેક વાત બરાબર. એટલે લેતા જાવ ઘરે. તો હવે અમારે સુવાની બેન જાય છે, ચેક કરે પછી કહે છે આપણને કે ભાઈ કેવાક બન્યા છે, બરોબર શેકાણા છે કે કાસાર્યા છે કે કેમ છે. તો હવે અમારે સુવાની બેન હવે હળી ચેક કરે છે કેવી છે, કેમ છે, રેડી? વાંધો નહીં. અને હવે અમારે શિવાંશભાઈ જાગે છે. શિવાંશ એને ખવાય ને દે હળી દે મોઢે રે. હે ખાવી છે? હા લેતો ના અમારે સુવાની બેન પાછા હાસુ કા લઈને વીએ વાંધો શિવાંશભાઈ હાટું તો મોઢે નો ડાક ખાવું છે? હે નથી ખાવું તે જીપડો મોટું આવી જાય. જેવાય ને જો એને ખાવું, જો એને રસ આવી જાય, જો ખાવું છે, જો બેન પાસ જોશે મોટો જો ખાવું જોઈએ ને સમજો. મોટો થાવ ને પેટે ચાલો તો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીશું. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.